નર્મદાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ભરતીની જાહેરાતને લઈને વિવાદ। જાહેરાતમાં આદિવાસી ઉમેદવાર માટે એક પણ બેઠક અનામત નહીં। ટ્રાયબલ યુનિવર્સિટીમાં જ આદિવાસી ઉમેદવાર માટે બેઠક અનામત ન રખાતા વિવાદ થયો। ડેપ્યુટી રજિસ્ટ્રાર, કેમ્પસ ડાયરેક્ટર સહિતની 7 જગ્યા માટે જાહેર કરાઈ છે ભરતી, પણ ટ્રાયબલ યુનિવર્સિટીમાં જ આદિવાસી ઉમેદવારો માટે અનામત બેઠક ન રખાતા વિવાદનો વંટોળ ઉઠવા પામ્યો છે। નર્મદાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ભરતીની જાહેરાત કરવામાં આવી, પરંતુ આ ભરતીમાં આદિવાસી ઉમેદવારો માટેની અનામત નથી જાહેર કરવામાં આવી અને એટલા માટે જ વિવાદ ઉઠવા પામ્યો છે। કારણ કે જે યુનિવર્સિટી છે એ ટ્રાયબલ યુનિવર્સિટી છે અને એમાં જ કોઈ પણ આદિવાસી ઉમેદવાર માટે અનામત નક્કી કરવામાં નથી આવી, એટલા માટે વિરોધ ઉઠવા પામ્યો છે। બિરસા મુંડા યુનિવર્સિટીની ભરતીની જાહેરાતને લઈને વિવાદ। આદિવાસી ઉમેદવાર માટે એક પણ બેઠક અનામત નહીં। ટ્રાયબલ યુનિવર્સિટીમાં જ આદિવાસી ઉમેદવાર માટે બેઠક અનામત ન રખાતા વિવાદ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કનકસિંહ મહાત્રોજા। કનકસિંહ, આખો વિવાદ શું છે, શું કહેવું છે તમામનું? ખાસ કરીને આપણે જણાવી દઉં કે નર્મદા જિલ્લામાં આવેલી એકમાત્ર ટ્રાયબલ યુનિવર્સિટી છે। એને એક અખબારમાં જાહેરાત આપવામાં આવી છે વિવિધ જગ્યાઓ માટે, અને એ જગ્યાઓ કાયમી ધોરણે ભરવાની હોવાથી આ વિસ્તાર નર્મદા જિલ્લા સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે। આ વિસ્તારના આદિવાસીઓની માંગણી એવી છે કે ભાઈ ટ્રાયબલ યુનિવર્સિટી છે તો ટ્રાયબલ લોકો માટે પણ અનામત હોવી જોઈએ, જે અંગે અનેક મતપતાંતર ચાલી રહ્યા છે। આભાર કનકસિંહ આપનો તમામ માહિતી બદલ। તો ટ્રાયબલ યુનિવર્સિટી જે એકમાત્ર નર્મદા જિલ્લાની યુનિવર્સિટી છે, પરંતુ છતાં પણ કોઈ આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં ન આવતા વિવાદ ઉઠવા પામ્યો છે। લોકોનો વિરોધ છે કે આ યુનિવર્સિટી જે નર્મદા જિલ્લામાં આવેલી છે ટ્રાયબલ યુનિવર્સિટી છે, જેમાં મહત્વ આદિવાસીઓનું હોવું જોઈએ, પરંતુ આદિવાસી ઉમેદવારો માટે એક પણ અનામત નથી રાખવામાં આવી બેઠક, જેને લઈને તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે। આદિવાસી ઉમેદવાર માટે બેઠક અનામત ન રખાતા વિવાદ છે। જો યુનિવર્સિટીની ભરતીની વાત કરવામાં આવે તો ડેપ્યુટી રજિસ્ટ્રાર, કેમ્પસ ડાયરેક્ટર સહિત 7 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ 7 જગ્યા માટે કોઈ પણ ઉમેદવાર તેમાં અરજી કરી શકે છે અને કોઈ પણ ઉમેદવારને જે લાયકાત ધરાવતું હોય તેને એમાં જગ્યા મળી શકે છે, પદ મળી શકે છે, નોકરી મળી શકે છે, પરંતુ આદિવાસી માટે કોઈ અનામત રાખવામાં નથી આવી। ધારાસભ્ય આનંદભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આનંદજી, આપનું શું કહેવું છે? જે ટ્રાયબલ યુનિવર્સિટીમાં આદિવાસીઓને જ અનામત નથી, જ્યારે કે મુખ્યત્વે આદિવાસી માટેની જ આ યુનિવર્સિટી છે। મને આ સમજ જ નથી પડતો, આ સરકાર શું કરવા માંગે છે। એક બાજુ આદિવાસી ટ્રાયબલ યુનિવર્સિટી બનાવે છે અને ટ્રાયબલ યુનિવર્સિટીમાં જે જાહેરાત પડે છે એમાં એક પણ ટ્રાયબલને લેવામાં નથી આવતા। કઈ રીતનું રાજકારણ કરવા માંગે છે, કઈ રીતની યુનિવર્સિટી બનાવવા માંગે છે, એ સમજ નથી પડતી। અત્યારે જો તમે કેવડિયામાં પણ આટલી બધી હોટલો બની, પણ કોઈ આદિવાસીની હોટલ નથી। જી, તો આપને શું લાગી રહ્યું છે? આ બાબતને લઈને વિરોધ નોંધાવવામાં આવશે, રજૂઆત કરવામાં આવશે? આપના તરફથી ક્યાંય કોઈ પ્રકારની રજૂઆત કરવામાં આવશે કે કેમ? 100% રજૂઆત પણ કરવામાં આવશે અને જરૂર પડીએ તો અમે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી પર પણ જઈશું અને આંદોલન પણ કરીશું, અને અમારા લોકોને અન્યાય થાય છે એને ન્યાય મેળવવા માટે કશું પણ કરવું પડે અમે કરીશું। જી આનંદભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ। તો નર્મદાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ભરતીની જે જાહેરાત થઈ છે, 7 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ તમામ ભરતીમાં ક્યાંય પણ આદિવાસી માટે અનામત બેઠક રાખવામાં નથી આવી, જેને લઈને વિરોધ અને વિવાદ ઉઠવા પામ્યો છે। ધારાસભ્યનું ત્યાં સુધી કહેવું છે કે આ અંગે રજૂઆત કરવામાં આવશે અને જો રજૂઆતને સાંભળવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે। વિરોધની ચીમકી ઉચ્ચારી છે ધારાસભ્ય અનંત પટેલે। આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અનંત પટેલે સરકાર પર પ્રહાર કર્યા છે। અનંત પટેલનું કહેવું છે કે સરકાર શું કરવા માંગે છે એ જ સમજાતું નથી, કારણ કે એક બાજુ આદિવાસીઓના વિકાસની વાતો કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ અહીંયા યુનિવર્સિટીમાં જે ભરતી છે ત્યાં આદિવાસીઓ માટે કોઈ અનામત નથી। નર્મદામાં આટલો વિકાસ કરવામાં આવ્યો, ધારાસભ્ય અનંત પટેલે ત્યાં સુધીના પ્રહારો કર્યા કે નર્મદામાં આટલો વિકાસ કરવામાં આવ્યો છે, છતાં પણ ક્યાંય આદિવાસીઓને પ્રાધાન્ય આપવામાં નથી આવતું।
વ્યવસાય, રોજગાર, ધંધા ક્ષેત્રમાં પણ આદિવાસીઓને એટલું પ્રાધાન્ય આપવામાં નથી આવતું. જો ખરેખર સરકાર આદિવાસીઓનો વિકાસ ઈચ્છતી હોય તો આ તમામ ક્ષેત્રોમાં આદિવાસીઓને આગળ રાખવા મહત્વના છે એવો સીધો પ્રહાર કર્યો ધારાસભ્ય અનંત પટેલે અને સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે આજે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે તેમાં આદિવાસીઓ માટેની કોઈ અનામત બેઠક નથી. તેને લઈને પહેલા રજૂઆત પણ કરવામાં આવશે અને જો આ રજૂઆતને સાંભળવામાં નહીં આવે યોગ્ય રીતે તો પછી આંદોલન પણ કરવામાં આવશે.